લખનૌ શહેરની સાંજ ઢળી રહી હતી. રસ્તાની બાજુએ ચહલ વધવા લાગી હતી. રસ્તામાં ભારે રોનક હતી અને અલગ અલગ જગ્યાએ થેલાવાળા ગ્રાહકોને આકર્ષવા લાગ્યા હતા. એક પાણીપુરીવાળાના થેલા પાસે એક સામાન્ય દેખાતી મહિલા ઊભી હતી. તેણે સરળ સુરતી સાડી પહેરી હતી, જાડા ચશ્મા લગાવ્યા હતા અને માથા ઉપર પાલો લીધો હતો. જોવામાં તે કોઈ સામાન્ય મધ્યક વર્ગની મહિલા જેવી લાગી રહી હતી. કોઈને શંકા પણ ન હતી કે આ મહિલા શહેરની કલેક્ટર છે, જે વેશ બદલીને સામાન્ય નાગરિકોની સમસ્યાને સમજવા માટે બહાર નીકળ્યા હતા. મેડમે એક પાણીપુરીવાળાને કહ્યું, ભૈયા, જરા તીખી પાણીપુરી બનાવજો. પાણીપુરીવાળાએ હસતા હસતા જવાબ આપ્યો, હા મેડમ, ખૂબ જ મજેદાર બનાવીશ. તે પાણીપુરી તૈયાર કરીને મેડમને આપતા જ મેડમને લાગ્યું કે હા, ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. તેઓ ખાવામાં વ્યસ્ત હતા અને સાથે સાથે પાણીપુરીવાળાની મહેનત અને કુશળતાનો વ્યવહાર જોઈ રહ્યા હતા અને પારખી રહ્યા હતા. અચાનક માહોલમાં તણાવ આવી ગયો. 4 પોલીસવાળા મોટરસાયકલ પર આવ્યા અને તેમની ઉપર ધૂળ જામેલી હતી અને દેખાવમાં બાહુબલી જેવા લાગી રહ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા માટે નમ્ર વિનંતી છે. उसमें से એક પોલીસવાળાએ ગુસ્સાથી પાણીપુરીવાળાને તાકીને કહ્યું, કેટલી વાર કહ્યું છે કે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ ન કર, પણ તું તો સાંભળતો જ નથી. પાણીપુરીવાળાએ હાથ જોડીને વિનંતી કરી, સાહેબ, અમે ગરીબ લોકો છીએ, આ ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ પોલીસવાળો સાંભળવા તૈયાર ન હતો. તેમણે ગંદા શબ્દોમાં બૂમાબૂમ શરૂ કરી અને પાણીપુરીની લારી પર જોરથી લાત મારી દીધી. લારી પરની બધી વસ્તુ પાણીપુરી જમીન ઉપર વેરાઈ ગઈ. આજુબાજુ ઊભેલા લોકો ડરી ગયા અને શાંત ઊભા રહ્યા. કોઈને બોલવાની હિંમત ન કરી શક્યું અને મેડમ આ જોઈને ગુસ્સે ભરાઈ ગયા. તેમણે એકદમ દમ તોડીને આગળ અવાજમાં કહ્યું, આ શું રીત છે? કોઈ ગરીબને રોજીરોટી આમ છીનવી? એ કયો કાયદો છે? પોલીસવાળાએ મેડમને આ જવાબ પસંદ ના આવ્યો અને એક પોલીસવાળાએ હસતા હસતા જવાબ આપ્યો અને કહ્યું, જુઓ તો ખરા, એક સમાજસેવિક આવી છે. મેડમ, તમારે જ કહેવું હોય તો કહો, પણ અમારા કામમાં ના બોલો. ગરીબો ઉપર અત્યાચાર કરવો એ અમારું કાયદાનું ઉલ્લંઘન છે. એટલે મેડમે કહ્યું કે પોલીસવાળાએ ગુસ્સો આવી ગયો. તે આવેશમાં આવીને મેડમને ગાલ ઉપર જોરથી થપ્પડ મારી દે. આટલી જોરદાર થપ્પડ કે મેડમના ચશ્મા જમીન ઉપર પડી ગયા. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એક પોલીસવાળો સ્ત્રી પર હાથ ઉઠાવી શકે. પોલીસવાળોએ તરત જ જરા પણ અફસોસ ન હતો. તેમણે મેડમને પકડીને કહ્યું, ચાલ, થાણે જવું પડે. પોલીસવાળાઓએ મેડમનો હાથ ઝબકી લીધો અને પોલીસ જીપમાં બેસાડી દીધા. રસ્તામાં તેઓ ખરાબ ટિપ્પણીઓ કરતા રહ્યા. લાગે છે કે કોઈ મોટા ઘરની ભાગી ગયેલી સ્ત્રી છે. હોઈ શકે કોઈ નેતા સાથે ભાગીને આવી હોય. હવે અમે તેને મજા શીખવાડીશું. થાણે પહોંચતા જ મેડમને એક લોકઅપમાં ઘુસાડી એને ઠૂસીને બંધ કરી દીધા. અહીં કેટલાક અન્ય પણ કેદીઓ બેઠા હતા અને કેદીઓ પણ હતા. એક મહિલાએ પૂછ્યું, બહેન, તમે કેમ પકડી? મેડમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ગરીબની મદદ કરવાની ભૂલ કરી હતી. મેડમે વિચારી રહ્યા હતા, જો હું મારી સાચી ઓળખ જાહેર કરી દઉં તો આ બધું તરત જ ઉલીકાઈ જશે, પણ હું હજી થોડો સમય જોવા માંગુ છું કે સામાન્ય નાગરિકો સાથે પોલીસ કેવી રીતે વર્તે છે. એક ગરીબની મદદ કરવી મેડમ માટે ગુનો બની ગયો હતો. કલેક્ટર મેડમ પોતાનું ભાન ભૂલી રાખીને બધું શાંત રીતે નિહાળી રહ્યા હતા. તેમણે હજુ પણ પોતાની ઓળખાણ જાહેર ન કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેઓ જોવા માંગતા હતા કે એક સામાન્ય નાગરિકોની પોલીસની બેફામ તાકાત અને અત્યાચાર કેટલો ભોગ બનવું પડે છે. થોડી વાર પછી એક ઇન્સ્પેક્ટર આવ્યો અને 2 સિપાહીઓ સાથે લાવ્યો હતો. તેણે ગુસ્સાથી મેડમને તાકીને કહ્યું, હજી પણ તારો અભિમાન બાકી છે. ચાલ, હાથ આગળ કર અને સ્વીકાર કર કે તું સરકારી કામમાં અડચણ પહોંચાડે છે, નહીતર રાતભર અહીં રાખીશું. મેડમે શાંત અવાજમાં જવાબ આપ્યો,
મેં કોઈ ભૂલ નથી કરી, તો સહી શા માટે કરું? ઇન્સ્પેક્ટર ગુસ્સામાં ભરાઈ ગયો અને તેમણે ટેબલ ઉપર જોરથી હાથ પછાડ્યો અને સાથે સિપાહીને ઈશારો કર્યો, આને અંદર લઈ જા અને બરાબર સમજાવી દે. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી ગઈ હતી. મેડમને ગંદા અને દૂર ભરેલા લોકઅપમાં નાખવામાં આવ્યા હતા. તે બાજુમાં અન્ય બે મહિલાઓ બેઠી હતી. તેમની આંખોમાં પણ ડર અને લાચારી દેખાઈ રહી હતી. દોસ્તો, એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, બહેન, તું કોણ છે? પોલીસવાળા તને કેમ પકડી? મેડમે આડું સ્મિત આપીને જવાબ આપ્યો. દોસ્તો, મેડમે જવાબ આપ્યો એ પહેલા હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરી શકું છું કે તમે સૌપ્રથમ વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. મેડમે એક ગરીબ લારીવાળાને સાથ આપ્યો. બસ એ જ મારી ભૂલ. બીજી સ્ત્રી નિરાશ અવાજમાં કહ્યું, આટલા ગરીબો માટે આપણા દેશમાં કોઈ જગ્યા નથી. પોલીસ હમણાં માણસ માનતી નથી. જો મારા પાસે પૈસા કે ખોટી મોટી વ્યક્તિ નથી તો હું અહીંથી બહાર નીકળી શકવાની નથી. મેડમને હવે બધું સમજાઈ ગયું કે પોલીસવાળાએ મનાવી કેટલી ખતરનાક હોઈ શકે છે. તેમણે હજી પણ પોતાની ઓળખાણ છુપાવવાનો નિર્ણય લીધો હતો. થોડી વાર પછી એ જ ઇન્સ્પેક્ટર પાછો આવ્યો. તેમણે મેડમને તાકીને કહ્યું, હજી પણ માની નથી? ચાલ, હાથ આગળ કર અને સહી કર. મેડમે શાંત અવાજમાં ફરી કહ્યું, હું સહી નહીં કરું. ઇન્સ્પેક્ટરનો ગુસ્સો હવે હાથ પાર કરી રહ્યો હતો. તેણે સાથે શાહીને ઈશારો કર્યો. એક શાહીએ તેમ મેડમના વાળ પકડી અને જોરથી ખેંચ્યા. ત્યાંથી તેનું માથું પાછળ વળી ગયું. જબરજસ્ત સહી કરાવી પડશે. ઇન્સ્પેક્ટર ખીજાયો અને મેડમે દર્શન કરતા કહ્યું, આ ખોટું છે, આ અન્યાય છે. સિપાહીઓ ખડખડાટ હસ્યા અને મોટી આવી ન્યાયની દેવી, હવે અમારો કાયદો ચાલે છે. તેઓએ મેડમના હાથ પકડીને જબરજસ્તી રીતે સહી લેવાનો પ્રયત્ન કર્યો, પણ મેડમે પૂરું બળ લગાવી પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને જોરથી કહ્યું, નહીં. ઇન્સ્પેક્ટર હવે બધું ગુસ્સે થઈ ગયો અને બીજા સિપાહીઓને કહ્યું, આનું અભિમાન તોડો. બે સિપાહી તરત જ મેડમને પકડીને લોકઅપમાંથી બહાર ખેંચી ગયા. તેમણે એક રૂમમાં લઈ જઈને જમીન ઉપર ધક્કો મારીને પાડી દીધા. એક સિપાહી બોલ્યો, હવે માની જશે કે બીજો રસ્તો અપનાવવો પડશે. મેડમ શાંત પણ સજાગ હતા. તેમણે ઘૂંટણ ઉપરથી માથું ઊંચકી કરીને સીધું સિપાહીની આંખમાં જોયું. તેણે હજી પણ ધીરજ રાખી રહ્યા હતા, પણ તેની આંખોમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો. એટલામાં બહારથી કોઈના ઝડપથી પંગાનો અવાજ આવ્યો. એક ઉચ્ચ પોલીસ અધિકારી અંદર આવ્યો અને તેને ગુસ્સાથી બોલ્યો, શું થઈ રહ્યું છે અહીં? ઇન્સ્પેક્ટર ગભરાઈને બોલ્યા, સાહેબ, આ સ્ત્રી બહુ બદતમીજ કરી છે, કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે અને સરકારી કામમાં અડચણ ઊભી કરી રહી છે, અને તમે તેને મારતા હતા. અધિકારીએ કડક અવાજમાં કહ્યું. તેમણે મેડમ તરફ જોયું અને મેડમે પણ સીધું તેની આંખમાં નજર નાખી. જો તમે કાયદાની થોડી પણ સમજતા હો તો તમે પણ જાણતા હશો કે કોઈ પુરાવા વગર કોઈ સ્ત્રીને આ રીતે ત્રાસ આપવો એ એક ગુનો બની જાય છે અને એક ગેરકાયદેસર છે જે મેડમે કહ્યું. અધિકારી થોડી વાર માટે ચૂપ રહ્યો. પછી તેણે ઇન્સ્પેક્ટરને ગુસ્સાથી જોયું. કોઈ પુરાવા વગર આ મહિલાને કેમ બંધ કરી છે? ઇન્સ્પેક્ટર એકદમ સહજ થઈ ગયો. સાહેબ, આ રોડ ઉપર ઝઘડો કરી રહી હતી અને લોકોને ઉશ્કેરી રહી હતી, અને તું સાબિત કરી શકે છે? અધિકારીએ કડક અવાજમાં કહ્યું. ઉત્તર ન મળતા અધિકારીએ અસમર્થતાને એક સ્પષ્ટ દેખાતો હુકમ જાહેર આપ્યો. આ મહિલાને તાત્કાલિક છોડો. ખુલાસો. પોલીસ સામે પોલીસની અડચણ મચી ગઈ. ઇન્સ્પેક્ટરે બે છરે કહ્યું, આને થોડા કલાક પછી છોડી દેશો. તેને નારાજગી વ્યક્ત કરી, પણ આદેશ માનવો તેની મજબૂરી હતી. મેડમે પાછા લોકઅપમાં નાખવામાં આવ્યા હતા. હજી વિચારતા હતા કે શું પોતાની ઓળખાણ જાહેર કરી દેવી જોઈએ કે હજુ રાહ જોવી જોઈએ. બીજી તરફ પોલીસવાળાઓએ હવે તેમને હેરાન કરવાની નવી ચાલ શરૂ કરી. કેટલાક માંસોથી ના ધોવાયેલું દુર્ગંધ ભરેલું ધાબળું આપ્યું અને ખાવામાં વાસી અને ગંદુ ભોજન આપ્યું જે કૂતરાઓ પણ ન ખાય. દોસ્તો, આવી મેડમની બેઇજ્જતી સામે કલેક્ટર હજી પણ શાંતિ રીતે બેસી રહ્યા હતા, પરંતુ મેડમ શાંત રહ્યા. તેમના ચહેરા ઉપર ચિંતા ન હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ જાણીને સહન કરશે.
જેથી તે સમજી શકે છે કે સામાન્ય નાગરિકો કેવા ત્રાસ સહન કરે છે. બીજા દિવસે ઇન્સ્પેક્ટર ફરી આવ્યો. હસતા હસતા બોલ્યો, આજ તારી કિસ્મત સારી છે, તારી જામીન પણ થઈ ગઈ છે. મારી જામીન? મેડમે આશ્ચર્યથી પૂછ્યું. હા, તારા જેવા લોકોને બચાવવા કોઈ મૂર્ખ આવી જાય છે. બહાર એક પત્રકાર ઊભો હતો અને તેને મેડમ વિશે સાંભળ્યું હતું અને તેમના માટે અવાજ ઉઠાવવા પણ આવ્યો હતો. પત્રકાર, મેડમ, તમારા પર શું આરોપ છે? મેડમ, કોઈની, બસ ફક્ત માનવતા બતાવવાની સજા મળી છે અને માનવતા બતાવવા ગઈ હતી તેની પણ હું સજા ભોગવી રહી છું. તેમણે હળવા સ્વીર સાથે જવાબ આપ્યો. તેમણે જોયું કે પોલીસ સ્ટેશનની બહાર ગરીબ લોકો ફરિયાદ કરી રહ્યા હતા અને ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસવાળાઓએ તેમને ધમકાવી અને ભગાડી દીધા હતા. એક વૃદ્ધ મહિલા રડતી હતી અને બોલી, સાહેબ, મારા દીકરાને વગર કારણે પકડી લીધો છે. હું તમારા આગળ હાથ જોડું છું, કૃપા કરીને મને મારી વાત સાંભળો. પરંતુ દરોગા તેની કોઈ પણ એક વાત સાંભળી ન હતી અને ઉલટાનું કહ્યું, ભાગ અહીંથી, નહીં તો તને પણ અંદર નાખી દઈશું. મેડમને લોહી ઉકળી ઉઠ્યું ને તેમણે હજી પણ પોતાની જાત ઉપર સંપૂર્ણ કબજો મેળવી અને યોગ્ય રાખ્યું હતું. તેમણે યોગ્ય સમયની રાહ જોઈ હતી. તેમણે જોયું એક પોલીસવાળો તેની તરફ આવ્યો. તે કદાચ પત્રકારના સવાલથી બચવા માટે તેમને જલ્દી ત્યાંથી હટાવવા માંગતો હતો. ચાલ ભાગ અહીંથી, તને જામીન મળી ગઈ છે અને હવે વધુ તપાસો ન કર. મેડમે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજમાં કહ્યું, જામીન કોણે આપી? તારા બાપે, પોલીસવાળાએ હસતા હસતા કહ્યું. નહીં તો બીજું કોણ આવ્યું હશે? તને શું ફરક પડે છે? પત્રકાર, મેડમ, શું તમે અમને જણાવી શકો છો કે તમે કયા આધારે ધરપકડ કરવામાં આવી છે? શું પોલીસવાળાએ તમારા સાથે કોઈ ગેરવર્તન કર્યું છે? મેડમે થોડીવાર વિચાર્યું અને પછી હસતા હસતા કહ્યું, હવે સમય આવી ગયો છે. તેમણે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને કોઈને ફોન લગાવ્યો. ફોન ઉપર, જી મેડમ, આદેશ આપો. પોલીસવાળાઓ ચોંકી ગયા. ઇન્સ્પેક્ટરે ગભરાઈને, આ કોઈ મોટી ઓફિસર તો નથી ને? થોડા જ મિનિટોમાં સાહેબને સાયરન વાગવા ભારે ગાડીઓ પોલીસ સ્ટેશન સામે આવીને ઊભી રહી. એક સરકારી ગાડીમાંથી એક મોટો અધિકારી ઉતર્યો. પછી વધુ પોલીસવાળાઓ અધિકારી પણ આવ્યા. ઇન્સ્પેક્ટર અને તેની ટીમ સ્તબ્ધ થઈ ગયા. કલેક્ટર મેડમે શાનભેર એક પગલું આગળ વધાર્યું. તેમણે પોતાના વાળ સરખા કર્યા અને ગર્વભેર કહ્યું, હું જિલ્લાના કલેક્ટર છું. તેમણે તેટલા શબ્દો બોલ્યા અને આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. ઇન્સ્પેક્ટરના પગ ધ્રુજવા લાગ્યા. તેમના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. જે પોલીસવાળાઓએ ગઈકાલે મેડમને થપ્પડ મારી હતી, ગેરવર્તન કર્યું હતું, તે હવે પોતાની ભૂલ પર પસ્તાવી રહ્યા હતા. પત્રકાર, જિલ્લા કલેક્ટરને પોલીસવાળાઓએ માર માર્યો, જેલમાં નાખ્યા. શું આ જિલ્લામાં પોલીસનો કાયદો ચાલે છે? મેડમ, આજે મેં મારી આંખોમાં જોયું છે કે તમે સામાન્ય નાગરિકો કેવી રીતે અત્યાચાર કરો છો. ગરીબોની કોઈ સુનવાઈ થતી નથી. મહિલાઓ સાથે ગેરવર્તન થાય છે. પોલીસ પોતાને ભગવાન સમજીને લે છે. પરંતુ હવે આ બધું નહીં ચાલે. ઇન્સ્પેક્ટર ઘૂંટીને પડી ગયો અને ઘૂંટીએ પડીને, મેડમ, અમને માફ કરી દો. અમને ખબર ન હતી કે તમે અમને. મેડમ ગુસ્સાથી વાત કાપી નાખી. ત્યારે તેમણે, હું કલેક્ટર નહીં હોત તો શું? તમે મને મારતા રહેતા હોત. એક ગરીબ મહિલાને ટોર્ચર કરતા આખા પોલીસ સ્ટેશનમાં શાંત વકરાયો હતો. જેમ જેમ સત્ય બહાર આવતું ગયું તેમ તેમ પોલીસ સ્ટેશનમાં એક હલચલ મચી ગઈ. આજથી જિલ્લામાં ન્યાય અને માનવતા માટે એક નવી શરૂઆત થવાની હતી. એક મોટી પરિવર્તન શરૂ થઈ. પોલીસ સ્ટેશનમાં પૂર્વ સન્નાટો છવાઈ ગયો. ગઈકાલ સુધી રોજ જમાવનાર પોલીસ સ્ટેશન હવે નર્મ થઈ ગયા હતા. તેની જીભ હવે બંધ થઈ ગઈ હતી. મેડમે શાંતિથી પોતાનો ફોન ઉઠાવ્યો અને આદેશ આપ્યો, તમામ દોષી પોલીસવાળાઓને તરત જ સસ્પેન્ડ કરો અને તેમની સાથે કડક કાર્યવાહી શરૂ કરો. તેણે સ્પષ્ટ કહી દીધું, આજથી આ જિલ્લામાં કોઈ પણ સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન નહીં થાય. ઇન્સ્પેક્ટર અને પોલીસવાળાઓએ હવે ધ્રુજી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે તેમનું કેરિયર હવે ખતમ થઈ ગયું છે. જેમણે ગઈકાલે ઇન્સ્પેક્ટર મેડમને થપ્પડ મારી હતી
અને ગેરવર્તન કર્યું હતું તેઓ હવે ઘૂંટણે પડી ગયા હતા. ઇન્સ્પેક્ટર અથડીઓ ભેગી કરીને રડતા રહ્યા હતા. મેડમ, કૃપા કરીને અમને માફ કરો. અમને ખબર ન હતી કે આપ કલેક્ટર છો. દોસ્તો, મેડમ આવી રીતે હજી પણ શાંત રીતે આ બધું જોઈ રહ્યા હતા, પરંતુ મેડમના ચહેરા ઉપર હજી પણ કઠોરતા હતી. તેમણે ઠંડા સ્વરમાં પૂછ્યું, જો હું કલેક્ટર ન હોત તો શું તમે આવી રીતે મારત, આજ શોષણ કરત? ઇન્સ્પેક્ટરે માથું ઝુકાવી દીધું. અમને તેની પાસે કોઈ જવાબ ન હતો, પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ હજુ પણ ઘમંડમાં હતા, જાણે તેમણે વિશ્વાસ જ થતો ન હોય. તેમણે આટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા હતા. મેડમે ચારે બાજુ નજર ફેરવી. પત્રકારો લાઈવ રિપોર્ટર કરી રહ્યા હતા. કેમેરા ચાલુ હતા અને આખો મામલો હવે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયો હતો. આજે દરેક સાક્ષી છે કે આ પોલીસ સ્ટેશનમાં કેવા અત્યાચારો થાય છે. તેમણે કહ્યું, મારે ખુદ આંખે મેં જોયું છે કે એક વૃદ્ધ મહિલાને ધક્કો મારીને બહાર કાઢી દેવામાં આવ્યા છે, અને આવી ગરીબીની કોઈ ફરિયાદ નથી સાંભળવામાં આવી. મને જેલમાં નાખવામાં આવ્યા છે. આ કેવો ન્યાય છે? મેડમની વાત સાંભળીને પીડિત લોકો આગળ આવ્યા. મેડમને મને ન્યાય અપાવો. આ પોલીસવાળાઓએ રોજ અમારી પાસે પૈસા લે છે, ખોટા કેસમાં ફસાવે છે અને અમારી વહુ દીકરીઓને હેરાન કરે છે. એક વૃદ્ધ વ્યક્તિ રડી પડ્યો, મેડમ, કૃપા કરીને અમને બચાવો. હવે મેડમના ચહેરા ઉપર સ્પષ્ટ ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેમણે તુરંત અધિકારીઓને આદેશ આપ્યો, આ તમામ પીડિતોને ફરિયાદ નોંધો. આજથી આ પોલીસ સ્ટેશન કોઈ પણ નાગરિક સાથે અયોગ્ય વર્તન નહીં થાય. આજથી આ જિલ્લાના પોલીસ નામે ગુંડાગીરી નહીં ચાલે. તેમણે તુરંત જ ઉચ્ચ અધિકારીઓને ફોન લગાવ્યો. હેલો સર, હું આ જિલ્લાની કલેક્ટર બોલી રહી છું. મેં ખુદ પોલીસના અત્યાચારોનો સામનો કર્યો છે. મારે આખા પોલીસ સ્ટેશનની તપાસ કરવી છે અને દોષી પોલીસવાળાઓને સસ્પેન્ડ કરાવવા છે. ઇન્સ્પેક્ટરની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમણે ભયભીત થઈને બાજુમાં ઊભેલા સિપાહીને કહ્યું, દિનેશસિંહને થપ્પડ મારી હતી તે જિલ્લાની કલેક્ટર નીકળશે, પરંતુ હવે તે પછતાવાથી કોઈ કાયદો ન હતો. તે થોડા જ મિનિટોમાં જિલ્લામાં મોટો અધિકારીને ત્યાં પહોંચી ગયા. તેઓ મેડમ સામે નમ્ર અવાજમાં બોલ્યા, મેડમ, આ ઘટના માટે અમને શરમ અનુભવી રહી છે. આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અમે હવે ખાતરી આપીએ છીએ કે દોષી પોલીસવાળાઓ સામે કડક પગલાં લેવાશે. મેડમે ઊંચો શ્વાસ લીધો અને સ્પષ્ટ આદેશ આપ્યો. ત્યારે દોસ્તો, આ પોલીસ સ્ટેશનમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવો, જેથી કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ઉપર ગેરવર્તન થતો દેખાય અને દેખાવો જોઈએ નહીં, અને હું ખુદ આવીને તપાસ કરીશ. તેમણે ઇન્સ્પેક્ટરની તરફ જોયો અને કહ્યું, દોસ્તો, તમે તમારી ઇજ્જતને નેસ્તવાદ નાબૂદ કરી છે, કારણ કે તમે તમારી નોકરી ગઈ છે અને હવે જેલમાંથી પણ જવું પડશે. ઇન્સ્પેક્ટર હવે આંખોમાંથી તૂટી ગયો હતો. તેમને ખબર ન હતી અને તેના પગમાં પડી ગયો અને રડી રડીને માફી કરવા લાગ્યો. મેડમ, કૃપા કરીને મને માફ કરી દો. મારી પત્ની અને બાળકો ભૂખ્યા મરી જશે. મારી માતા બીમાર છે. પરંતુ મેડમના ચહેરા ઉપર દયા ન હતી. તેમણે ઠંડા સ્વરે કહ્યું કે જ્યારે તું એક સામાન્ય મહિલાને મારી રહ્યો હતો ત્યારે તને તારી પત્ની અને બાળકો યાદ ન આવ્યા. દોસ્તો, આવી રીતે મેડમે પ્રત્યુત્તર આપ્યો છે, અને તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મેડમે ભૂલ કરી છે કે સાચું કહ્યું છે. જ્યારે તું ગરીબીના પૈસા લૂંટી રહ્યો હતો ત્યારે તને તારી યાદની ખબર ન હતી. આખા પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટર માથું ઝુકાવીને ઊભો હતો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. અને હવે શું ન થઈ શકે? મેડમે મીડિયા તરફ જોયું અને કહ્યું, હું આજે સ્પષ્ટ આદેશ આપવા માંગુ છું. કોઈ પણ કાયદાથી ઉપર નથી. જો પોલીસવાળો રક્ષક બની શકે છે તો તેઓ સામાન્ય પામશે, પરંતુ જો તેઓ અત્યાચારી બનશે તો તેમની માટે અહીં કોઈ જગ્યા નહીં. દોસ્તો, આ ઘટના જબરજસ્ત સમાચારમાં ચાલી ગઈ હતી. આખા જિલ્લામાં આ ખબર ફેલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ ગયો હતો અને લોકો મેડમની ઈમાનદારી અને સાહસની પ્રશંસા કરવા લાગ્યા હતા. પરંતુ દોષી પોલીસવાળીઓ માટે અંજામ નક્કી થઈ ગયો હતો. તેમણે હવે
ન્યાયની સામે કોઈ બચાવ કરી શકતા ન હતા. હવે આ ઘટના આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. મીડિયાના કેમેરા સતત મેડમની આજુબાજુ ફરતા રહ્યા, પરંતુ કલેક્ટર સામે મેડમે સત્ય સામે કોઈ સમાધાન ન કર્યું. તેમણે માત્ર પોલીસવાળાઓ સામે કડક કાર્યવાહી જ નહીં, પણ એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું કે જિલ્લામાં હવે એક નવી હવા ફૂંકાઈ હતી. હવે લોકો પોલીસથી ડરવાને બદલે તેમની જવાબદારી માંગતા હતા. અધિકારીઓ હવે પોતાના ગુનાને સામે નમ્રપૂર્વક ઊભા રહેતા હતા. કાલે જે પોલીસવાળાએ રોબ જમાયો હતો તેઓ હવે સુધરી ગયા હતા. કલેક્ટરે મેડમે સ્પષ્ટ સંદેશ આપ્યો, સત્તા એ શોષણ માટે નથી, પરંતુ લોકોના ભલા માટે છે. પોલીસ વિભાગમાં પણ એક નવો બદલાવ જોવા લાવ્યો હતો. આવી ખોટી તાકાતને દુરુપયોગ કરીને પોલીસવાળાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેઓ સેવા સમર્પિત હતા. કલેક્ટર મેડમે સુનિશ્ચિત કર્યું કે દરેક અધિકારી પોતાની ફરજ નિભાવે. જે પણ ખોટું કરશે તે ક્યારેય બચી શકશે નહીં. કેટલાક દિવસો પછી કલેક્ટર મેડમ ફરી એકવાર મીડિયાની સામે આવ્યા. તેમણે સ્પષ્ટ નિવેદન આપ્યું, હું ખુશ છું કે હવે મારા લોકોનો વિશ્વાસ ફરીથી પોલીસ ઉપર ઊભો થઈ રહ્યો છે. પરંતુ આ મેં સમજવામાં સમય છે. આપણે આપણું પદ માત્ર કાયદા અને આદેશ માટે નહીં, પરંતુ લોકોના હિત માટે વાપરવું જોઈએ. આજથી આપણે વધુ મહેનત કરીશું. ત્યાં સુધી શાંતિ નહીં રાખીએ, ત્યાં સુધી દરેક નાગરિકને ન્યાય અને સુરક્ષા આપવા મળે. આ નિવેદન સાથે જિલ્લામાં એક નવી આશા જન્મી હતી. દોસ્તો, કલેક્ટર મેડમે જે કર્યું તે સારું કર્યું છે ખોટું, તમે અમને કોમેન્ટ બોક્સ દ્વારા જરૂરથી જણાવી દેજો. અને કલેક્ટર મેડમ માટે 2 શબ્દ જરૂરથી લખજો. હવે લોકો પોલીસથી ડરવાને બદલે તેમની સાથે ઊભા રહ્યા. તેમને જાણતા હતા કે તેઓ સત્ય માટે લડીશું, તો તેમની સાથે કલેક્ટર મેડમ જેવી ઈમાનદાર અધિકારી પણ ઊભા રહે છે. બીજી તરફ દોષિત પોલીસવાળીઓ પણ હવે પોતાની સજા ભોગવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે તેમની ગંભીર ભૂલ છે. આ ભૂલને કારણે તેમના કેરિયરનો અંત આવ્યો છે. તેમની ઇજ્જત પણ નષ્ટ થઈ ગઈ. તેઓને શીખ્યું કે જો તમે તમારી તાકાતનો ખોટો ઉપયોગ કરશો તો એક દિવસ એ તાકાત તમારા વિરુદ્ધ કામ કરશે. આ મામલો હવે સમાપ્ત થયો હતો, પરંતુ એક મોટો આદેશ અને સંદેશ આપી ગયો. આપણા સમાજમાં મહત્વપૂર્ણ વસ્તુ ઈમાનદારી અને ન્યાય છે. કોઈ પણ કાયદાથી ઉપર નથી. ફરક પડે છે કે નહીં, કોઈ અધિકારી હોય કે પોલીસવાળો હોય, કોઈ સામાન્ય નાગરિક, જ્યાં સુધી તે ન્યાય અને સત્ય માટે લડી શકે છે ત્યાં સુધી તેને કોઈ સામાન્ય નહીં મળે અને તેને સન્માન ન મળે. કલેક્ટર મેડમે સત્તાનો ઉપયોગને શોષણ માટે નહીં, પરંતુ ન્યાય માટે કર્યો છે. તેમણે દરેક ગરીબ, નબળા અને પીડિત લોકોનો રક્ષા કરીને તેમણે સાબિત કરી દીધું કે સામાજિક બદલાવ લાવવા માટે આપણે પોતે આગળ વધવું પડે. માત્ર બીજાઓ પાસે બદલાવની અપેક્ષા રખાય નહીં. અનેક રાખવાથી કંઈ થાય નહીં. આ સમગ્ર ઘટનાથી આપણે શીખીએ છીએ અમારે કર્તવ્ય માટે લડવું જોઈએ, ઈમાનદારીને પ્રયાસ કરવો જોઈએ. મોટી સમસ્યાનું સમાધાન શક્ય છે જો આવી મેડમો આપણી સાથે ઊભી હોય તો. જ્યાં ન્યાય માટે અવાજ ઉઠાવશો ત્યાં પરિવર્તન આવશે. સમાજમાં પરિવર્તન લાવવા માટે માત્ર એક મજબૂત ઈરાદો અને ઈમાનદાર પ્રયાસની જરૂર હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ. આવી પ્રેરણા સાથે, વાર્તા સાથે. કહાની તમને ગમી હોય તો મળતી રહે. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.